એટલે આ વાત હકીકત છે કે જ્યારે પ્રતિકૂળતા હોય, સંજોગો તમને સાથ ના આપતા હોય, અથવા તો કંઈક એવો નાનો મોટો ડર કે ભય તમારા જીવનમાં તમને દેખાવા માંડે, ત્યારે ભગવાન આપણામાં ઘણી બધી શક્તિઓ મૂકેલી છે. વિચાર, ભાવના અને પ્રવૃત્તિ ત્રણેય પ્રકારે શક્તિઓ બહાર આવતી હોય છે. અને એ શક્તિ પછી બહુ મોટું કામ કરી જાય. તમે જોશો ઘણા બધા પ્રસિદ્ધ અને સફળ રમતવીરો આજે પૃથ્વી પર એવા છે જે જેડી હતા અને છે. ઘણા બધી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડીઝ એવા છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. ઘણા બધા જાહેર જીવન જીવનારી વ્યક્તિઓ પણ એવી છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એની પરથી એક વાત સ્પષ્ટ છે કે આ રોગ એવો નથી કે તમારી પ્રગતિને, તમારી સફળતાને રૂંધી શકે. થોડું ધ્યાન રાખવાનું છે, પણ એઝ આઈ સેડ ઇટ ઇઝ મેનેજેબલ. ડાયટથી મેનેજેબલ છે, એક્સરસાઇઝથી મેનેજેબલ છે, અને એક ડિસિપ્લિન ઇન્સ્યુલિન રેજીમ હોય તો ઇટ ઇઝ મેનેજેબલ. નિક જોનાસનું તમે નામ સાંભળ્યું હશે, તમે લોકોએ વધારે સાંભળ્યું હશે. બહુ સારા ગિટારિસ્ટ છે. એ નિક જોનાસ બ્રધર્સના લીડ સિંગર અને લીડ ગિટારિસ્ટ છે. એ 13 વર્ષના હતા ત્યારે એક દિવસ મંચ ઉપરથી પરફોર્મન્સ આપતા આપતા ચાલુ કાર્યક્રમે પડી ગયા અને બેભાન થયા. તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે એમની શુગર 700 હતી, 700. અને નિદાનમાં ખ્યાલ આવ્યો કે હી ઇઝ અ જેડી, એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. પછી તો જે કાળજી અને સંભાળ પરિવાર તરફથી હોય એક બાળકની, એ બધી થઈ. 2 જ વર્ષ પછી 15 વર્ષની ઉંમરે 2007ની સાલમાં યુરોપમાં એક દેશમાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો એક આવો કાર્યક્રમ હતો. આવા જ કાર્યક્રમમાં નિક જોનાસ ત્યાં પોતે બાળકોને મનોરંજન આપવા માટે, જેમ ડૉક્ટર જયપ્રકાશભાઈ વાત કરી કે JDF, એફ એટલે પછી ફન, મેજિક, એમ ફન આપવા માટે એમને ગિટારિસ્ટને બોલાવેલા. અને એ વખતે પણ નિક જોનાસે કોઈ ચાર્જ નહીં કરેલો, જેમાં કલાકારો આજે પ્રેમથી, લાગણીથી તમને હૂંફ આપવા માટે આવ્યા છે. તેમણે કોઈ ચાર્જ નહીં કરેલો અને એ ગિટાર વગાડતા હતા. સામે બધા જેડી બાળકો બેઠા હતા, એમના વડીલો, માતા પિતા બેઠા હતા. બધાને જોઈને એટલા બધા ભાવ વિભોર થયા, લાગણીશીલ થઈ ગયા કે 15 વર્ષની ઉંમરે નિક જોનાસે આ કાર્યક્રમમાં જાહેરાત કરી કે હું પણ તમારી જેમ જેડી છું. ત્યારે દુનિયાને ખબર પડી કે આટલો એક બાળ તારલો એ જેડી છે, જુવેનાઇલ ડાયાબિટીસ છે. પણ એમણે વાત કરી, અને હમણાં પણ એક આર્ટિકલમાં એમણે લખ્યું, બહુ જ સુંદર શબ્દો લખ્યા છે. પહેલું જ વાક્ય એમણે લખ્યું છે, ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ ઇન યોર લાઈફ. કે આ વસ્તુને તમારે જીવનમાં સિરિયસલી લેવાની જરૂર જ નથી. ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ. આ વસ્તુ જ્યારે સંપૂર્ણ મેનેજેબલ જ છે, ત્યારે તમે શું કામ આટલી બધી વાત એ સિરિયસલી લો છો? તમે નહીં જ લેતા હો, નથી જ લેતા, પણ કદાચ થોડી પણ ચિંતા હોય તો એ કાઢી નાખજો. બીજું વાક્ય એનાથી પણ સુંદર બોલ્યા. પહેલું વાક્ય આ બોલ્યા કે ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ, એટલે કે બહુ સિરિયસલી કે ગંભીરતાપૂર્વક આમાં ખોવાઈ જવાની જરૂર નથી. અને બીજું વાક્ય બોલ્યા કે ઇફ યુ ડિસાઇડ ટુ સેટ યોર ગોલ, યુ કેન ડાયવર્ટ યોર માઇન્ડ ટુવર્ડ્સ યોર ગોલ, away from this, and you can be successful in life. તમે એક ધ્યેય નક્કી કરી નાખો ને, અને ધ્યેય માટે તમે પ્રયત્નશીલ અને પરિશ્રમી તમે રહો, તો તમારું મન છે, તમારા વિચારો છે, એ તમારી આ જે ઉણપ છે એમાંથી બહાર નીકળી જશે. સતત એ તરફ તમારું લક્ષ્ય રહેશે. તમને ખબર પણ નહીં પડે કે આવું મને જીવનમાં ક્યારે હતું અથવા છે.
ડાયવર્ઝન આપવું પડે. ઘણી બધી વસ્તુઓ જીવનમાં એવી છે ને એને હેડ ઓન ના લેવાય, સીધું સામસામે ટકરાવાય નહીં, એને જરા પેસેજ આપી દેવો પડે, એટલે એની બધી શક્તિ આપણને કોઈ પણ પ્રકારનો ઇફેક્ટ ના આપે. તો એક ડૉક્ટર બનવું છે, મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે કંપની સેક્રેટરી થવું છે, મારે કોઈ સારા ડેવલપર થવું છે, મારે કોઈ સારા જ્વેલર થવું છે, એ કોઈ પણ એક સારો નિર્ણય, એક ગોલ એ અત્યારથી બાળકોએ તમારે પણ નક્કી કરવો અને માતા પિતાએ પણ એમાં મદદરૂપ થવું. તો આ મુખ્ય કારણ નિક જોનસ એમના ચરિત્રમાં એટલે કે એમના એક આર્ટિકલમાં પોતાના પ્રસંગ દ્વારા વાત કરે છે કે મારું મન મેં મારી જે કળા હતી ગિટાર વગાડવાની એમાં પરોવી દીધું. મારું મન મેં મારી કળામાં પરોવી દીધું, તો મને ક્યારેય આ ઉણપ છે એ મને દેખાણી નહીં. એટલે તમારી ઉણપને તમારે તાકાતમાં ફેરવવી હોય તો મન ઉણપ તરફ નહીં રાખવાનું, એક ધ્યેય બાંધીને ધ્યેય તરફ મન રાખવાનું. તો કોઈ દિવસ એ ઉણપ તમારા મન ઉપર ક્યારેય સવાર નહીં થઈ શકે, ક્યારેય સવાર નહીં થઈ શકે. જો તમે એક ધ્યેય બાંધશો તો ઘણી બધી ઉણપ, તમારે ડાયાબિટીસની ઉણપ છે, કોઈ ફિઝિકલી ચેલેન્જડ હોય, કોઈને કોઈ બીજી રીતે મસ્ક્યુલર ડિઝીઝીસ હોય, પણ એક નક્કી કર્યું, એક વાત નક્કી થઈ તો ચોક્કસ એનું મન ડાયવર્ટ થાય જ છે. આ પ્રસંગે તમારે લોકોએ તો એક મન ડાયવર્ટ કર્યું એ બેસ્ટ થિયરી છે. ઇટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. અને સોલ્યુશન મળે પછી કોઈ ક્વેશ્ચન નથી. તો મનને જરા ડાયવર્ટ કરી દેવાનું. એક 9 વર્ષનો બાળક હતો. ઓફકોર્સ એ જેડી નહોતો, પણ થોડો વીકલિંગ જેવો હતો, એટલે એની નેચરલ સ્ટ્રેન્થ થોડીક ઓછી હતી, પણ એક ઉણપ તો કહેવાય છે. હી વોઝ નોટ નોર્મલ. એનું પણ ખૂબ જ સુંદર જીવન ચરિત્ર છે. જ્હોન ગોડાર્ડ એમનું નામ. એ 9 વર્ષના બાળકે એક દિવસ નક્કી કર્યું કે મારે જીવનમાં સારા સારા અને મોટા મોટા કામ કરવા છે. એટલે એના સ્ટડી ટેબલ ઉપર પેન્સિલ અને પેપર લઈને બેઠો અને બસ લખવાની શરૂઆત કરી દીધી. મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. અને ઇન્ડેક્સ તો આગળ ચાલ્યો, તે 157 સુધી ઇન્ડેક્સ પહોંચી ગયો. 157 આઈટમ એને બેઠા બેઠા લખી નાખી. મારે એવરેસ્ટ ચડવો છે, મારે નાઇલ રિવર અલોંગ ધ લેન્થ બોટિંગ કરવું છે, મારે આફ્રિકાનો કિલીમાંજારો સર કરવો છે. બાળક નોર્મલ હતું જ નહીં, એનામાં ઉણપ હતી જ, પણ આવા વિચારો એને આવ્યા. આ વાત એને લખી. એના માતા પિતાએ આ ચિઠ્ઠી વાંચી, એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા કે મારા બેટાને સંકલ્પો તો ઘણા સારા છે, પણ એ પૂરા નહીં કરી શકે. પણ એ જાણતા નહોતા કે ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની કિંમત વધારે છે. શારીરિક તો નાની મોટી ઉણપ હોય, પણ તમારી માનસિક તાકાત, તમારો ધ્યેય, તમારી જે ફર્મનેસ હોય, તો એ શારીરિક શક્તિ કરતાં પણ વિશેષ છે. અને અમુક લેવલના પરફોર્મન્સની ઉપર mental strength plays a more and a better role than physical strength. વિરાટ કોહલીને તમે જે મેન્શન કર્યું, એને ફિઝિકલ સ્ટ્રેન્થની ઘણી જરૂર પડે, પણ એના કરતાં 10 ગણી જરૂર એને મેન્ટલ સ્ટ્રેન્થની પડે, માનસિક તાકાતની પડે. એટલે એ ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની તાકાત બહુ છે. મેન્ટલી આ બાળકે આ વાત નક્કી કરી, પ્રયત્નશીલ થયો. આખી કથા તો હું તમને કહેતો નથી, પણ 57 વર્ષની ઉંમરે ફરી વખત એણે એ બધા પેજીસ ખોલ્યા અને ટીક કરવાની શરૂઆત કરી. ત્યારે 157માંથી 105 ગોલ એણે પૂરા કરી દીધેલા. આ કક્ષાના બધા હતા.
You decide, you can. Yes or no? બધા બાળકો મારી સાથે બોલજો. If I decide, I can. બીજી વખત બોલજો. If I decide, I can.